હેલો મિત્રો, જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. તો આજે જો આપણે છે ને ગાજરનો હલવો બનાવવો છે. તો આપણે ગાજર લીધા હતા, આપણા ગાજર લઈ આવ્યા હતા કાલે. બરાબર, ફરિયામાં બેઠી છું ને એટલે પાણીનો ટાંકો નળી આવે છે, વિડીયોમાં શૂટ થાય છે. તો જો આ ગાજર છે, આપણે એને હવે ખમણી નાખીએ છીએ. ખમણીને પછી હલવો બનાવશું. ત્યાં સુધી મારો વિડીયો છે ને સ્ટોપ કરું છું, પછી હલવો બનાવવું એટલે રેસીપી બતાવીશ. તો ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો. અત્યારે એ વિડીયો સ્ટોપ કરું છું. અત્યારે ગાજર ખમણવાનું કામ ચાલુ છે. હજી અમૂલ ગોલ્ડ દૂધ આવે છે ને, એ વધારે ફેટવાળું આવે છે. અમે તો એ જ વાપરવી છે, એટલે હલવામાં પણ એ જ નાખવાનું છે. હલો યુટ્યુબ મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય મા મોગલ. તો જો છે ને હજી આપણે હલવો બનાવવાનો બાકી છે, પણ એના પહેલાં વચ્ચે આપણે બેસી ગયા છીએ એક મુખવાસ બનાવવા. આપણે આમળા અને બીટ મેં ખમણીને રાખ્યું છે, ખાલી થોડો બનાવવો છે. ફર્સ્ટ વાર બનાવું છું એટલે થોડો જ બનાવવો છે. આમળા અને બીટ બેને મેં ખમણી નાખ્યું છે, અને આમાં થોડું ખમણી રાખ્યું છે. આંબળા અને બીટ એ જ્યુસ બનાવવો છે રાજવીર માટે, એના માટે જ્યુસ બનાવી દઈશ. અને આ થોડું છે ને મુખવાસ માટે બનાવવાનો છે. તો જો આ રેસીપી બતાવું છું. આંબળાને ખમણી નાખ્યા હતા ધોઈને, બીટને ધોઈને ખમણી નાખ્યા હતા. પછી એમાં દળેલી ખાંડ નાખવાની. જો કે ઓલી સાકર આવે છે ને, એ સાકરને દળી નાખો તો વધારે સારું, પણ મારી પાસે અવેલેબલ નહોતી સાકર, તો પછી હું આ ખાંડ દળેલી નાખું છું. એટલે આ ખાંડ આપણે દળેલી આમાં નાખવી. આંબળા અને બીટનો આપણે મુખવાસ બનાવી. આ ખાંડ નાખી છે દળેલી, બરાબર છે. પછી આમાં જ આપણે ખાંડ કાઢી લઈશું ને જ્યુસ બનાવી નાખીશું રાજવીરનું. ઓકે, હવે આને આપણે મિક્સ કરી દેવાનું છે સરખું, આંબળા અને આ બીટને, ખાંડને ત્રણેયને મિક્સ કરી નાખવાનું છે. પછી એને છે ને આંબળા અને બીટના મુખવાસ બનાવવો હોય ને, તો તમને રેસીપી પૂરી કહું. એને 3 દિવસ માટે આમ રાખવાનું છે બાઉલમાં. કોઈ કાચનો વાટકો, કાચનું બાઉલ હોય ને, એમાં ભરીને ઢાંકીને 3 દિવસ માટે રાખવાનું છે. વચ્ચે વચ્ચે હલાવતું જવાનું. તો છે ને એને આપણે 3 દિવસ માટે કાચના વાટકામાં કે કાચના બાઉલમાં રાખી દેવાનો ઢાંકીને. 3 દિવસ થાય ને પછી આપણે એનું પાણી નિતારી લેવાનું છે. ચાયણી કે કોઈ ગળણી કે હોય ને, એમાં આ નાખી દેવાનું, આ છીણેલું બધું, અને પાણી નીતરી જશે. પાણી નીતરી જાય ને, પાણી નીતરી ગયા પછી એને તડકે સૂકવવાનો છે. સુકાતા 2-3 દિવસ લાગે, પણ બહુ સરસ મુખવાસ થાય, જબરજસ્ત થાય, બહુ મસ્ત બને છે ટૂંકમાં. એટલે તો જો આ છે આપણે, હવે આપણે ગાજરનો હલવો બનાવશું. આનું કામ પતી ગયું છે. હવે આને હું બધું કરી નાખું સરખું. હવે કંઈક બાઉલમાં ભરીને મૂકી દઉં. ત્યાં સુધી વિડીયો સ્ટોપ કરી દઉં. હલો, તો હવે આપણે ગાજરનો હલવો બનાવવાની તૈયારી કરી રહી છીએ. જો આમાં ઘી ગરમ કરવા મૂક્યું છે. થોડું ઘી ઓછું છે એટલે આપણે બરણીમાંથી કાઢીશું. અને આ કાજુ ને બદામને મેં ઘીમાં તળી લીધા છે. પહેલાં કટકા કરીને પછી મેં ઘીમાં તળી લીધા છે. પછી ઘીમાં થોડું બીજું ઘી ઉમેરીને, આ ઘી છે, પછી આ થોડું બીજું ઘી ઉમેરીને આમાં હવે ગાજરનું ખમણેલું છે આપણે એ શેકવાનું છે ઘીમાં, બરાબર છે. હવે હું એમાં ગાજર નાખી દઉં છું, ખમણેલા છે એ.
ઘીની બધી આપણે મૂકી દઈએ. અને આ ગાજર છે, ગાજર ખમણેલું છે, કિલો ગાજર લીધા હતા. તો હવે આપણે આમાં નાખી દઈએ. ખમણીને થોડુંક દબાવીને આવી રીતે આમ દબાવીને પાણી કાઢી નાખ્યું હતું. તોય પણ થોડુંક રહી ગયું છે. આવી રીતે આમ દબાવી પાણી નીકળી ગયું હતું. બહુ નહોતું કર્યું, થોડું થોડું પાણી રાખ્યું હતું. પછી સાવ કોરું કરી નાખીને તો હલવો સારો ન થાય. મીડિયમ. એટલે જો આપણે હવે આ શેકી લઈશું ઘીમાં. હા તો મિત્રો છે ને, જો હવે આ આપણે ગાજરનો હલવો શેકવા મૂક્યો હતો ને, તો થોડો ઘીમાં શેકાઈ જાય ને, કચાશ હોય ને નીકળી જાય એમ. થોડું કચા પણ હોય ને આમ, એટલે ગાજર કાચાનો સ્વાદ આવે નહીં એમ. સ્વાદમાં સારો લાગે. નકર આપણને હલવામાં થોડુંક આમ ગાજર કાચા હોય ને એવું લાગે. એટલે આ તો જો હવે આમ શેકાવાની આપણને સુગંધ આવવા લાગી છે. શેકાય ને એટલે આપણને મસ્ત આમ સ્મેલ આવે. એટલે થોડી સુગંધ ને એવું આવે છે. એટલે હવે હું વિડીયોને બંધ કરીશ. એનું કારણ છે પછી એક હાથે મને ફાવશે નહીં. આપણે દૂધ રાખ્યું છે. દૂધ 2 તપેલીમાં છે. એક રાતનું છે, એક સવારનું છે. એ અમૂલ આપણે ગોલ્ડ દૂધ લીધું છે. તો એ હવે આમાં નાખવાનું છે. તો પછી હવે દૂધને એવું નાખીને તૈયાર થાય ને એટલે તમને બતાવું. હા તો જો આપણો ગાજરનો હલવો અહીંયા તૈયાર થઈ ગયો છે. હવે તમને પાછળનો કેમેરા કરીને બતાવું છું. આ ગાજરનો હલવો આપણો જો થઈ ગયો છે તૈયાર. બરાબર. આમાં મેં કાજુ ને બદામ ડ્રાયફ્રૂટ આપણે રોજ ઘરમાં રાખીએ છીએ, એ મારી પાસે હતા એટલે એ નાખ્યા છે. બાકી જો આ ગાજરનો હલવો એકદમ એટલો મસ્ત બન્યો છે. અને સુગંધ પણ એટલી સરસ આવે છે ને, ખાવાનું મન થઈ જાય અત્યારે, બોલો. એટલે આ ગાજરનો હલવો બની ગયો છે. હજી આમાં આપણે લૂટી ફૂટી આવે છે, પીળી, લીલી, લાલ ને એવી કલરવાળી, એ નાખી શકાય. દ્રાક્ષ નાખી શકાય. એવું મેં નાખ્યું નથી. બાકી ઘીમાં એલચીનો ભૂકો નાખીને પછી એલચીનો પાવડર આવે ને એ નાખીને આ ગાજર આપણે શેકી નાખ્યા હતા. એટલે ઇલાયચીની આપણને સુગંધ આવે હલવામાં. તો હવે જે આપણો હલવો બની રેડી થઈ ગયો છે. તો હવે આપણો ગાજરનો હલવો એકદમ રેડી બની ગયો છે. તો છે ને આ રીતના આપણો હલવો બનાવ્યો છે. આપણે બનાવતા જ હોય છે. હું તો અઠવાડિયામાં 2-3 વાર બનાવી નાખું છું ગાજર લઈને. સિઝનમાં ગાજર હોય એટલે આપણને હલવો બનાવવાની મજા આવે અને ખાવાની પણ અત્યારે મજા આવે. તો મિત્રો, મારા યુટ્યુબનો વિડીયો તમને ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય માતાજી.